મિત્રો, આજે આપણે ભમ્મરઘોડાની મેલડીમાંના મંદિરના ઇતિહાસની વાત કરીશું। વડોદરા જિલ્લામાં સાવલી તાલુકામાં ભમ્મરઘોડા સરોવર આવેલું છે। સરોવરની પાળે ઉગતા પોરની દેવી માં માયા જોગમાયામાં મેલડી બિરાજમાન છે। ભમ્મરઘોડા સરોવરની પાળે માં મેલડીમાંનું સુંદર મંદિર આવેલું છે, જ્યાં લાખો સંખ્યામાં ભક્તો માના દર્શન કરવા આવે છે। આ મંદિરનો ઇતિહાસ જોઈએ તો ઘણા વર્ષો પહેલાની આ વાત છે। લોકકથા અને દંતકથા મુજબ કહેવાય છે કે એક દિવસમાં દેવલોકમાંથી 4 જોગણીઓ નીચે ધરતી પર ભ્રમણ કરવા માટે આવે છે। ભ્રમણ કરતા કરતા હાલનું જ્યાં મંદિર છે ત્યાં આવી પહોંચે છે। તે સમયમાં અહીં ચારે તરફ હરિયાળું જંગલ હતું અને એક નાનકડી તલાવડી હતી। ચારે જોગણીઓને આ જગ્યા કુંવારી અને પવિત્ર લાગી, એટલે એમને અહીં મોટું સરોવર બનાવવાનો વિચાર કર્યો, જેથી આજુબાજુના પશુ પક્ષી પાણી પી શકે। આમ ચારે જોગણીઓ 7 રાતની એક રાત બનાવી અને ઘોડા પર અસવાર થઈને ઘોડાના ડાબલે આખું સરોવર ખોદ્યું અને ફરતે પાળ બાંધી અને સવાર પડતા પહેલા તો ત્યાંની મહીસાગર નદીના પાણી આ સરોવરમાં ભર્યું। ઘોડા પર અસવાર થઈને આ સરોવર ખોદ્યું, ત્યારથી આ સરોવરનું નામ ભમ્મરઘોડા પડ્યું। સરોવર બનાવ્યા બાદ ચારે જોગણીઓએ પોતાના શરીરનો મેલ ઉતારીને એક પૂતળું બનાવે છે। પૂતળું બનાવ્યા બાદ ચારે જોગણીઓ ભગવાન શંકર પાસે જાય છે અને ભગવાન શંકરને કહે છે, હે ભોળાનાથ, અમે આ પૂતળું બનાવ્યું છે, તમે તેમાં પ્રાણ પૂરો। શિવજીએ આ પૂતળામાં પ્રાણ પૂર્યા। ત્યારબાદ ચારે જોગણીઓએ પ્રગટ થયેલી દેવીને પોતાના હીરચી સોંપી સરોવરમાં સ્નાન કરવા જાય છે અને જતા પહેલા કહેતા જાય છે કે અમારા હીરચીર અને આ સરોવરની તથા સમગ્ર પંથકની તમારે રક્ષા કરવાની છે। જ્યાં સુધી ચારે જોગણીઓ સ્નાન કરીને પાછી ન આવી ત્યાં સુધી ઉગતા પોરની દેવી માં મેલડી હીરચીર અને સરોવર તથા સમગ્ર પંથકની રક્ષા કરે છે। પછી ચારે જોગણીઓ આ દેવી પર પ્રસન્ન થઈને પોતપોતાની શક્તિ અને અસ્ત્ર શસ્ત્ર આપે છે અને સાથે આશીર્વાદ આપતા કહે છે કે ધરતીના લોકો આ પંથકમાં તમારું મંદિર બનાવશે અને તમને માતા તરીકે પૂજશે। આમ ઉગતા પોરની માં મેલડી કહે છે, ભલે દેવીઓ, જ્યાં સુધી આ આકાશ અને પાતાળ રહેશે ત્યાં સુધી હું અહીંયા જ બેસીને સમગ્ર જગતનું કલ્યાણ કરીશ। આમ સમય જતા ઉગતા પોરની દેવી માતા મેલડીનું ભવ્ય મંદિર બને છે અને લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે અને દર્શન કરીને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે। આમ ભમ્મરઘોડાની માયારૂ મેલડી અનેક વાંઝાઓને સંતાન આપ્યા અને અનેક લોકોનું દુઃખ દૂર કર્યા। આ મંદિરમાં દર્શને આવતા લોકોને માતા મેલડી હસતા મોઢે જ પોતાના ઘરે પરત મોકલે છે। તેથી માનવામાં આવે છે કે આ મંદિરમાં કોઈ પણ ભક્ત માતા મેલડીના દર્શન કરે તો તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે। આ મેલડી માતાના મંદિરે સંતાનનું સુખ મળતું ન હોય તેવા લોકો પણ આ મંદિરે આવતા હોય છે અને માં મેલડી માને આશીર્વાદથી જ ભક્તોને સંતાન પ્રાપ્તિનું સુખ મળતું હોય છે। ત્યારબાદ ભક્તો મંદિરે આવીને બાળકોના ફોટા લગાવતા હોય છે અને તેમની માનતા પૂર્ણ કરતા હોય છે। ભમ્મરઘોડા તલાવ ગવડાયું 900 વીઘોના લાટ મેં મેલડી તમે બેઠો હોય તો એ માં સકત પશુ મેમાં રૂપડીને જોગણી જોડે મેલના પુતરા મેથી અવતાર ધારણ કર્યો હોય ને મેલડી જેવું નામ ધર્યું હોય તો મારી। તો મિત્રો, આ હતો ભમ્મરઘોડાની માયાળુ મેલડીનો ઇતિહાસ। મિત્રો, આવા જ વિડીયોઝ અને રોચક વાર્તાઓ સાંભળવા અમારી ચેનલ MT વીરવાઈને સબસ્ક્રાઇબ